હેલો ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ। આજે આપણે બનાવવાનો છે ચિકન બન। એના માટે આપણે બન બનાવવા માટે આપણે મેંદાનો લોટ લીધો છે। એમાં આપણે 7 થી 8 કપ મેંદો લીધો છે। એમાં આપણે નમક નાખીશું, 1 ચમચી ખાંડ નાખીશું, 3 થી 4 પલ્લી તેલ નાખીશું ને યીસ્ટ નાખીશું, 2 ચમચી યીસ્ટ લેવાનું છે ને આપણે 1 અંડું નાખીશું, આને બધાને સારી રીતે મિક્સ કરી દઈશું। દૂધ લેવાનું છે, 1 થી 1.5 કપ દૂધ લેવાનું છે। મેં આને સારી રીતે મિક્સ કરી અને આનો લોટ બાંધવાનો છે। પાણી નાખીને પછી આ રીતના આપણે ડો રાખવાનું છે અને એને 2 થી 2.5 કલાક રેસ્ટ આપવાનું છે, એટલે આપણો બનનો લોટ એકદમ ડબલ થઈ જશે। ઢીલો રાખવાનો છે, આ રીતના આપણે એને ટીપવાનું છે। એકદમ લોટ સેટ થઈ જાય ને પછી એની ઉપર ઘી કે બટર લગાવીને મૂકી રાખવાનું છે। આ રીતના આપણે પછાડીને કરવાનું છે, એટલે આપણો બન એકદમ સરસ થશે। ઉપર ઘી છાંટીને એકદમ રેસ્ટ આપશું। વધારે ઉતાવળ હોય તો આને છે ને તડકે ઢાંકીને તડકે રાખી દેશો એટલે જલ્દી એનું ખમીર આવી જશે। હવે બન બનાવવા માટેનો મસાલામાં આપણે લીધું છે પ્યાજ, ચીઝ, લીલી ડુંગળી કાપીને રાખી છે, ઇટાલિયન સિઝનિંગ, ચીલી ફ્લેક્સ, 1 કપ દૂધ, 2-3 ચમચી મેંદો, તેલ, ઘી, પછી આ ચિકનને સ્પ્રેડ કરીને રાખેલા છે શેડેડ, એવી રીતના એ કરીને રાખવાની છે। આદુ, લસણ, કેપ્સિકમ, કોથમીર અને મીઠું। પછી આપણે એને વઘારીશું। આપણે પહેલાં ઘી નાખીશું, 2-3 ચમચી ઘી લીધું છે, ઘી નાખીશું અને પછી તેલ બી એડ કરવાનું છે। થઈ જાય પછી આપણે પ્યાજ નાખીશું, આપણે આ રીતે ટ્રાન્સપરન્ટ પ્યાજ થાય પછી આપણે એમાં આદુ લસણ નાખવાનું છે। બહુ નથી આ પ્યાજને એને પકાવવાનું, કારણ કે બનની અંદર બી કૂક થશે એટલા માટે।
થઈ જાય પછી આ શેડેડ પ્યાજ ચિકન નાખવાની છે આપણે. હવે આપણે એમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ઇટાલિયન સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ બે નાખવાનું છે. પછી આપણે એમાં 1 થી 2 ચમચી મેંદો નાખવાનો છે. એકદમ હલાવી લેવાનું છે. મીઠું નાખવાનું છે અને 1 કપ દૂધ નાખવાનું છે. જરૂર લાગે તો પછી ઉપરથી દૂધ એડ કરી શકો. હવે એમાં આપણે ચીઝ નાખીશું ને પ્યાજ, લીલી પ્યાજના પત્તા અને થોડો ઉપરનો ભાગ લેવાનો છે અને કેપ્સિકમ નાખીશું, કોથમીર. આ બધાને સારી રીતે મિક્સ કરી અને પછી બનની અંદર સ્ટફ કરીને કરવાનું છે. આપણો લોટ ડબલ સાઇઝનો થઈ ગયો છે. હવે એમાં જોઈ શકો છો તમે એનું ખમીર કેવું સરસ આવી ગયું છે. હવે આમાંથી આપણે એને બનમાં સ્ટફિંગ ભરીને પછી તપેલી ગરમ મૂકી અને એને આપણે બન બનાવીશું. આ રીતના આપણે પૂરી વણી લેવાની છે અને પછી એમાં ચીઝ મૂકવાનું છે અને આપણો જે મસાલો લીધો એ અંદર નાખવાનો છે બનની અંદર. ને પછી આપણે આમ ગોળ શેપ બંધ કરી આવી રીતના પેક કરી ને એના બન બનાવવાના છે. આપણે આ રીતના ગ્રીસ કરીને રાખી હતી, એની ઉપર અંડા સ્પ્રેડ કરવાના છે. અને એની ઉપર તલ છાંટવાના છે. હવે આપણે ગેસને પ્રી હીટ કરીને રાખી દીધું હતું આ તપેલું. હવે એની અંદર આપણે આપણા આ બન મૂકવાના છે અને એને 20 મિનિટ સુધી ઢાંકીને રાખવાનું છે. આપણા બન રેડી છે. હવે એની ઉપર આપણે ઘી અને ઘીથી આમ સ્પ્રેડ કરીશું. બટર લેવું તો બટર લઈ શકો છો. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ને ટેસ્ટી એન્ડ ડિલિશિયસ. પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ બી જરૂર કરજો.